વડોદરામાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ, વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન એકસાથે આવ્યા છે. વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે વિશાળ અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનનું મુખ્ય હેતુ નાગરિકોને અંગદાનના મહત્વ અને તેના કારણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મળતા જીવનદાન અંગે માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશનના સ્થાપક નિલેશ માંડલીવાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ફેસિલિટી ડિરેક્ટર અજીત ઝા, પોલીસ કર્મચારીઓ અને તબીબી સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ત્રિપક્ષીય ભાગીદારી અંતર્ગત હોસ્પિટલમાં અંગદાન માટે પાત્ર બ્રેઇન ડેડ દર્દીઓને જરૂરી તબીબી સહાય અને સંભાળ પૂરી પાડવામાં આવશે. અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંગોને સમયસર અને સુરક્ષિત રીતે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે ડોનેટ લાઈફ અને વડોદરા શહેર પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવશે. અંગોના ઝડપી પરિવહન માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ટ્રાફિકની અડચણ વિના ઓછામાં ઓછા સમયમાં અંગો નિર્ધારિત સ્થળે પહોંચાડી શકાય. સાથે જ અંગદાન અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા અને વધુને વધુ લોકોને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવા પ્રોત્સાહિત કરવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ પહેલના માધ્યમથી વડોદરામાં અંગદાનની સમગ્ર વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની સાથે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. नमस्कार, मेरा नाम अजीत झा है। मैं आरसीआर रेसकोर्स स्टर्लिंग हॉस्पिटल का फैसिलिटी डायरेक्टर हूँ। ये जो कार्यक्रम आज आयोजित किया गया था, विश्व अंगदान दिवस 13 अगस्त, जो से हम सब मनाते हैं ताकि हम सब बड़ौदा वासियों के बीच लोगों को अंगदान की महत्वपूर्ण भूमिकाएं समझाई जाए। बहुत सारे मिसबिलीफ हैं लोगों में कि अंगदान करना चाहिए, नहीं करना चाहिए, ये कब करना चाहिए, क्यों करना चाहिए। उन सब चीज़ों को लेकर हमारे डॉक्टर ने समझाया क्या अंगदान होता है, और समाज से जो जुड़े हैं पुलिस प्रशंसक, धर्मगुरु, ये सब मिलकर बताएं कि अंगदान क्या चीज़ है और अंगदान महादान है, तो इसे करने से ना हिचकिचाए। और जैसा कि कहा कि गुजरात स्टेट नंबर 5वीं लिस्ट पे है। क्या ये मुहिम, देखिए कोई भी चीज अवेयरनेस की हो, वो मुहिम एक दिन से नहीं मुहिम बनती है। इसे आपको कंसिस्टेंसी लानी पड़ेगी, इसे आपको लगातार समाज तक पहुंचाना पड़ेगा। लगातार जो जिस लोगों को जरूरत है अंगदान की, आपको उनसे मिलना पड़ेगा और समाज में एक अवेयरनेस कार्यक्रम करते निरंतर करना पड़ेगा ताकि आपको सक्सेसफुल रिजल्ट देख पाए।